સ્ટેન્ડર્ડ Q3ના પરિણામ જાહેર થયા છે. સ્ટોકમાં તેજી છે. બીજી તરફ સ્વિગીના નંબર્સ ખરાબ છે, ત્યાં ઘટાડો છે. બંને પર વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, કઈ રીતે કંપનીઓના નંબર્સ, બ્રોકરેજ હાઉસીસના રિએક્શન કે પછી સ્ટોકના રિએક્શન શું છે? ચાની શરૂઆત પહેલાં આપણે ક્યુમિન્સથી કરશો તો Q3ના એના સ્ટેન્ડર્ડ નંબર્સ આપણી સમક્ષ આવતા જોવા મળે છે. નો ડાઉટ કાઉન્ટરમાં અત્યારે આપણને સારી એવી તેજી જ પણ જોવા મળી રહી છે. પહેલાં રિઝલ્ટના ફ્રન્ટ પર નજર કરશો તો લગભગ આપણને નફો વાર્ષિક ધોરણે 13% વધતો જોવા મળ્યો છે અને 514 કરોડ પર આપણને નફાના નંબર્સ આવતા જોવા મળ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં લગભગ આપણને 22% ઉછાળો જોવા મળ્યો છે અને 3086 કરોડ પર આપણને રેવન્યુ જે રીતે આવતી જોવા મળી છે. પરંતુ એપિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ પોઝિટિવ નંબર્સ છે. લગભગ 11.5%નો એક ગ્રોથ જોવા મળ્યો છે અને માર્જિનના ફ્રન્ટ પર આપણને એક મામૂલી એવું દબાણ જોવા મળ્યું છે. 21.2%ની સામે આપણને 19.4% પર માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ રિઝલ્ટનો પોઝિટિવ ઇમ્પેક્ટ થવાનું મેઇન મુખ્ય કારણ એ છે કે દરેક સેક્ટર્સમાં માંગ જે છે તેમાં એક વધારો થયો છે, જેનો સપોર્ટ જે છે તે આપણને આવકના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ એ પણ રહેશે કે 10 વાગે આ કંપનીનો કોનકોલ છે. હવે કોનકોલમાં કંપની કયા પોતાના વાતો મૂકે છે તેના પર પણ ખાસ ફોકસ થશે અને ત્યારબાદ આ કાઉન્ટર પર હજી બીજું એક નવું ફોકસ પણ આપણને જોવા મળી શકે, યા તો મોટી મુવમેન્ટ પણ આપણને જોવા મળી શકે છે. સેકન્ડ અગર નજર કરીએ સ્વિગી પર, સ્વિગી 5%થી હવે આપણને એમ કહી શકાય કે નીચલા સ્તરથી થોડી ઘણી એક રિકવરી જોવા મળી છે. પરંતુ રિઝલ્ટ્સ પર પહેલાં નજર કરશું તો વાર્ષિક ધોરણે આપણને ખોટ જે છે તે અહીંયા વધતી જોવા મળી છે. 574 કરોડની સામે આપણને 800 કરોડની આપણને નેટ ખોટ અહીંયા આવતી જોવા મળી છે. રેવન્યુના ફ્રન્ટ પર આપણને ઉછાળો જોવા મળ્યો છે લગભગ 31%નો અને 3993 કરોડ પર આપણને આવકના નંબર્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ એબિટા ખોટ પર પણ અગર નજર કરશું ત્યાં પણ આપણને એક વધારો જોવા મળ્યો છે. 525 કરોડની સામે આપણને 725 કરોડ પર આપણને એપિટાના નંબર્સ જોવા મળ્યા છે. એટલે લગભગ એમ કહી શકે 200 કરોડનો અહીંયા એક ખોટ વધુ આપણને વધતી જોવા મળી છે. પરંતુ તેમના બીજા સેગમેન્ટ એટલે ખાસ કરીને તેમનો જે બિઝનેસ છે તેના પર નજર કરીએ તો ક્વિક કોમર્સની આવક જે છે તે 114% વધી છે. સામે એબિટના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં ખોટ તેની જે છે તે આપણને વધતી જોવા મળી છે. 310 કરોડની સામે 528 કરોડ પર આપણને તેની ક્વિક કોમર્સની એબિટા ખોટ જે છે એટલે કે એબિટ ખોટ આપણને વધતી જોવા મળી છે. પરંતુ તેમનો સેકન્ડ બિઝનેસ જે મેઇન છે ફૂડ ડિલિવરી, ત્યાં આવકના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર્સ છે. 23.5% આપણને ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ ત્યાં એબિટ નંબર પણ ખૂબ જ પોઝિટિવ છે. વાર્ષિક ધોરણે 26 કરોડની સામે 193 કરોડ પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે બ્રોકરેજ રિપોર્ટ્સ, બંને જ બે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે અને બંને તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. CLSA પણ આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો 750 રૂપિયા પ્રતિ શેરનો તેમને લક્ષ્ય આપ્યો છે. બીજી તરફ CLSA શું રિપોર્ટમાં આપી રહ્યા છે તેના પર નજર કરીએ તો તેમનું કહેવું છે કે ફૂડ ડિલિવરીનું પ્રદર્શન જે છે તે મજબૂત છે. ખાસ કરીને ક્વિક કોમર્સ ગ્રોથ પણ અહીંયા મજબૂત જોવા મળ્યો છે. ક્વિક કોમર્સનો GOV જે છે તે અનુમાનથી પોઝિટિવ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, બોલતી ફૂડ ડિલિવરી ગ્રોથને પણ એક સપોર્ટ મળતો જોવા મળ્યો છે અને તેમના ડાર્ક સ્ટોર્સ અને શહેરમાં કંપની જે છે પોતાનો વિસ્તાર જે છે યથાવત અહીંયા રાખી રહી છે. બીજી તરફ બર્નસ્ટેન્ડના રિપોર્ટ પર પણ નજર કરશું. મેં પહેલાં જ કહ્યું કે એમને પણ આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે, પરંતુ અહીંયા ટાર્ગેટ્સ એમને ઘટાડ્યા છે. તેમને 635 પ્રતિ શેરથી ઘટાડીને 575 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પરંતુ રિપોર્ટ તેમને પણ પોઝિટિવ આપ્યો છે. ઓવરઓલ તેમનું કહેવું છે કે ફૂડ ડિલિવરીનું પ્રદર્શન મજબૂત છે. તેમને ઝોમેટોની સાથે સરખામણી કરી છે અને ઝોમેટોની સરખામણીએ તેમને કહ્યું છે કે ફૂડ ડિલિવરીનો બિઝનેસ સ્વિગીનો ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યો છે. માર્કેટ શેર પણ અહીંયા તેમના મતે અહીંયા વધી રહ્યા છે. એટલું જ નહીં, ફૂડ ડિલિવરી જે છે તેના એપિટામાં 19 બેસિસ પોઈન્ટનો પણ વધારો થતો જોવા મળ્યો છે. અને ક્વિક કોમર્સમાં જે કોમ્પિટિશન છે તેની અસર જે છે તે આ કાઉન્ટર પર ક્યાંક ને ક્યાંક જોવા પણ મળી રહી છે. પરંતુ ઓવરઓલ તેમનો એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણે બંને જ બ્રોકરેજ હાઉસ તરફથી જોવા મળી રહ્યા છે. એટલે આ પણ એક ફેક્ટર છે જેના કારણે કરીને કદાચ આજે આપણે જોઈ રહ્યા છીએ કે સ્વિગીમાં નીચલા સ્તરેથી આપણને એક રિકવરી જોવા મળી છે. પરંતુ ઓવરઓલ કાઉન્ટર અત્યારે પણ આપણે રેડ ઝોનમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો વ્યૂ લઈએ બંને કંપનીઓ પર કુશ. એક તો ક્યુમિન્સ નંબર્સ બાદનો એક પોઝિટિવ એક્શન છે, ત્યાં જો કે ડે સાથે થોડા નીચલા લેવલ્સ છે. તો સ્વિગી એક ખાસો ઘટાડો આપણે ત્યાં જોઈ રહ્યા છીએ. બધા જ ફ્રન્ટ પર ઓપરેશનલ નંબર્સ ઘણા ખરાબ છે. વ્યૂ ક્યુમિન્સ અને સ્વિગી પર? સ્વિગી ઉપર મને લાગે છે કે ચાલની બાય ઓન ડિપ્સ ડેફિનેટલી અત્યારે રિઝલ્ટ્સ ખરાબ છે, પણ ઇટ વિલ ટર્ન અરાઉન્ડ. અને જે રીતે આપણે, હું વારંવાર કહું છું, જે રીતે આપણે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ઓલિગોપોલી છે, એવી રીતે આ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જો ઝોમેટો, સ્વિગી, એમેઝોન ને મે બી ઝેપ્ટો 4 મેજર પ્લેયર રહે છે. તો સ્વિગી અને ઝોમેટો ઓલરેડી ઘણા સિટીઝ કવર કરી ચૂક્યા છે. તો લોંગ ટર્મ માટે આઈ એમ વેરી મચ પોઝિટિવ. તો બાય ઓન ડિપ્સ 340, 350 ઇઝ અ ગુડ સ્ટોપ લોસ. 700 ના લેવલ આપણે 2 થી 3 વર્ષમાં જોઈ શકીએ.
ઓકે 700 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે. અહીંયા એક બાય ઓન ડિપ્સનો વ્યૂ આપણને સ્વિગી માટે ખાસ કરીને બનતો જોઈ રહ્યા છે. ક્યુમેન્સ માટે કુછ કઈ રીતે સલાહ આપશો, કારણ કે અત્યારે ફ્યુચરમાં કંપનીની એક્શન જોઈએ, કારણ કે એફ&ઓ કાઉન્ટર છે, લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. તમારો વ્યૂ? પેમેન્ટ્સમાં ડેફિનેટલી ઇટ્સ અ લો બીટા સ્ટોક, એટલે લોંગ બિલ્ડઅપ થયેલું છે આવી માર્કેટમાં તો હેજ કરી શકાય. જ્યાં મે બી તમે શોર્ટ હો નિફ્ટી ઓર બેંક નિફ્ટી તો સામે લોંગ કમિન્સ ઇન્ડિયામાં કરી શકો છો. મને લાગે છે કે ત્યાં એજ પોઝિશન રાખી શકાય, બટ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 2880 નો રહેશે, કારણ કે એ 10 દિવસની એવરેજ છે. 2880 નીચે આ સ્ટોક મે બી વીક થશે, પણ ત્યાં સુધી હોલ્ડ કરી શકે ઓન ધ લોંગ સાઈડ. તો એક હોલ્ડ કરી શકો છો એક વ્યૂ ક્યુમેન્સના કાઉન્ટર પર સાથે સ્વિગી બંને આજે નંબર્સ બાદનું એક રિએક્શન આપણને આપી રહી છે. ત્યારબાદ